કુટુંબના તારણહાર એવા પૂછે પિતાને, વંદન કરું હજાર મારા વહાલા પિતાને. કુટુંબના તારણહાર એવા પૂછે પિતાને, વંદન કરું હજાર મારા વહાલા પિતાને. प्राणदाता अन्नदाता पालनहार पिताजी, मारा रोमे रोमे ऋण छे तारू पिताजी. मारू नाम थયું ઉજળું તત તારા નામથી, મારું નામ થયું ઉજળું તત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો, દુનિયાના દુઃખ સહિતે મને વીર બનાવ્યો. તારા વાલ ભર્યા પ્રેમનો અમૃત હું પામ્યો, તારા વાલ ભર્યા પ્રેમનો અમૃત હું પામ્યો. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી, તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરી. આશીષ
તે દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીવ જીવનને સ્તવ્યો તે જીવને પણ ધન્ય છે પીર મુનાવાણી સુધાતે કર્ણયુગલને ધન્ય છે તુજ નામ મંત્ર વિશદે ધરે તેરા નયને ધન્ય છે તુજ નામ મંત્ર વિશદે ધરે તેરા નયને ધન્ય છે વંદના વંદના ભાવે કરું વંદના 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 ભાવે કરું વંદના વંદના તે બાપની કંદના ભાવે કરું વંદના વંદના પાપનિ કંદના ભાવે કરું વંદના જય નમકાર જય નમકાર જય નમકાર કરે ભગવાન જય નમકાર જય નમકાર જય નમકાર હરે ભગવાન ધર્મનો એક જ સાર શ્રી નમકાર ચિતારણ જૈન ધર્મનો એક જ સાર શ્રી નમકાર છે તારણહાર ઓમ નમો હરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો હરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો વજ્રાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો વજ્રાયણં નમો લોય સબ સાગુણં નમો લોય સબ સાગુણં નમો લોય સબ સાગુણં નમો લોય સબ સાગુણં એસો પંચ નમોકારો સોઆપાવનપણાસનો દેશો પંચ નમોકારો સપ્રભાવર્પણાસનો મંગલાણં ચ સંવેસિં પડમભાવૈ મંગલં મંગલાણં ચ સવેસે વૈ મંગલમ વંદના વંદના હરે કરો વંદના 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 ભાવે કરો 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 વંદના ઉપસ્થિત સર્વ આત્મીયજનોને ગાલા પરિવાર અને છેડા પરિવારના નમસ્કાર જય જિનેન્દ્ર જિંદગીની સફરમાં હજારો માણસો મળતા રહે છે અને વિખૂટા પણ પડતા રહે છે પણ યાદ રહે છે તેઓ કે જેઓ દિલની દોલત પ્રેમજીભાઈની જેમ આસપાસ વહેંચતા રહે છે જે વળી જીવનની પળો પ્રેમથી એને માણી સુખનું અમી પીધું
વહાલની કરી ઉજાણી. ગજબ જીવન જીવી ગયા પ્રેમજીભાઈ, જાણે એક કહાની. રહી માત્ર દિલમાં યાદો અને હોઠે વિરહની વાણી. એવા જ સૌના લાડીલા અને સૌના હૃદયમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર મૂળ વતન કચ્છ વાગડ ગામ ભચાઉના હાલ મુંબઈ અંધેરીના રહેવાસી પુણ્યશ્લોકી સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ડાયા કાયા ગાલા, જેમણે પોતાના 70 વર્ષનું જીવનનું આયખું પૂર્ણ કરી તારીખ 16 ઓગસ્ટ 2026 ને શ્રાવણ સુદ ચોથને રવિવારના દિવસે આ ફાની દુનિયાનો ત્યાગ કરી અરિહંત શરણ પામ્યા. પરમના પંથે ગયેલ પ્રેમની એ પરમ જ્યોતિને સ્મૃતિભરી સ્મરણાંજલિ દ્વારા સ્વરથી ઈશ્વર સુધીની આ ભક્તિમય સફર આપના સ્નેહલ સાનિધ્યમાં કરાવી રહ્યા છે ટીમ ખ્યાતિબેન રાંભિયાના આપ સૌને નમસ્કાર, જય જિનેન્દ્ર. આવો, જ્યારે આપણે સુંદર એવા પ્રેમજીભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એકત્રિત થયા હોઈએ ત્યારે એટલી વાત આપણે ચોક્કસ હૃદયમાં સ્થાપી લઈએ કે જીવ સંસારમાં આવી અસત્યમય અને અજ્ઞાનના અંધકારમય અથડાયા કરે છે, પણ જીવનમાં પામવા જેવી બે વસ્તુ છે, તો એ એક છે પરમ સત્ય અને પરમ જ્ઞાન. દિવ્ય જ્ઞાન પ્રકાશને તેમજ સત્ય તત્વને એક વખત આપણે મેળવી લઈશું ને પ્રેમજીભાઈની જેમ, તો આપણી ગતિ મૃત્યુલોકમાંથી અમૃત તત્વ તરફ થશે. પણ એ માટે પણ એક શરત રહેલી છે કે રાજા સિદ્ધાર્થ અને કૃષ્ણા દેવીના છાયા એવા વીર વર્ધમાન મહાવીર પ્રભુની અસીમ કૃપાની અને વીરની કૃપા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આપણે વીરના ચરણોમાં આપણું સર્વસ્વ અર્પણ કરી દઈશું. અને અર્પણ કરીને અરજ કરીને આપણે એટલું જ કહીશું, પ્રભુ આપની માયા અને આપની છાયાથી આપની કૃપાની વર્ષા અમારા પર સદૈવ વરસાવતા રહેજો, અમારા પર સદૈવ વરસાવતા રહેજો. हे प्रभु महावीर स्वामी, घेरी पड्या छे मुझने मारा, पापोना પડછાયા હે કૃષ્ણના જાયા Giri Bada
સજીવી શ્રાવી ગાને કરુણાની સમારી તમે કરુણાની સમારી વિજરું છું હે મહાવીર સ્વામી લેશો નહીં વિસારી તમે લેશો નહીં વિસારી સડગંતા સંસારી દેજો સડગંતા સંસારી દેજો સુખની શીતળ છાયા એ કૃષ્ણના છાયા માંગુ તારી માયા ઓ હે કૃષ્ણના છાયા માંગુ તારી માયા માંગુ તારી માયા માંગુ તારી માયા કહેવાય છે કે મૂળ કરતા વ્યાજ વાલું હોય છે અને આજે શ્રેયાના આંખમાં અશ્રુ એના દાદા પ્રત્યેનો કેવો અતૂટ પ્રેમ અને આજના જનરેશન ગેપ વગરનો આ નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈ જવાનો પ્રેમજીભાઈનો સ્વભાવ આ શ્રેયાના આંસુનું જ્વલંત ઉદાહરણ છે. પ્રભુ પાર્શ્વનાથનું નામ સ્મરણ કરતા જ સર્વ દુઃખ અને સર્વ વિપદાઓ દૂર થાય છે, કારણ કે તે હજરાચુર દેવ છે અને શંખેશ્વરના સ્વામી છે. એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વંદન કરી નમસ્કાર કરી આપણે એટલું જ કહેવું છે, પ્રભુ આપની આંખોની સમક્ષ જોતા જ અમારી આંખોમાં પણ એ જ શીતળતાનો પ્રભાવ રહે છે, કારણ કે આજે જ્યારે પ્રેમજીભાઈ સમસ્ત ગાલા પરિવાર અને સમસ્ત છેડા પરિવારને છોડીને આ લોકથી પરલોક સિધાવ્યા હોય ને ત્યારે પરિવારની સમગ્ર ચિંતાઓ સર પર આવતી હોય છે અને આ ચિંતાઓને આપણા ચરણ કમળમાં મૂકી વંદન કરી એટલું જ કહેવું છે કે ચિંતામણી ચિંતા હરે એવી પ્રતિષ્ઠા છે આપની, સમૃદ્ધિ દે અને પાપ કાપે એવી નામના છે તમારા જાપની. આ સૃષ્ટિના સર્વ પ્રાણીના નેત્ર દીપક છો આપ, કે આ સૃષ્ટિના સર્વ પ્રાણીના નેત્ર દીપક છો આપ અને તેથી જ ચિંતામણી વિઘ્નહર્તા પાર્શ્વનાથ પ્રભુ ચિંતા હરવા ચિંતા હરવા. હણિયારે તરી આખડી જાણે કમળની પાંખડી. હણિયારે તરી આખડી જાણે કમળની પાંખડી. મુખ દેખે દુઃખ જાય દૂર, ચિંતામણી મારી ચિંતા છું. લખેશ્વર દાદા મારી ચિંતા છું. ચિંતામણી મારી ચિંતા છું. લખેશ્વર દાદા મારી ચિંતા છું. મને આસના દેવ જોહારો શાશ્વતા પારસનાથ વનવાંશિતપુર. ચિંતામણી મારી ચિંતા છું. શંખેશ્વર દાદા મારી ચિંતા છું. ચિંતામણી મારી ચિંતા છું. શંખેશ્વર દાદા મારી ચિંતા છું.
ના સાચા દે અશુભ કર્મને પાછા કે સંખેશ્વર ના સાચા દે અશુભ કર્મને પાછા કે પૂછે મારે અજરાજો ચિંતામણી મારી ચિંતા છો સંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો સંખેશ્વર દાદા મારી ચિંતા છો કોઈને રમે મારા મનમાં તું જ રમે કોઈને રમે મારા મનમાં તું જ રમે સદા જોહારું ઉગતે ચિંતામણી મારી ચિંતા છો સંખેશ્વર દાદા મારી ચિંતા છો આણી શુભ બન્યાસતા દેવ જોહારો શાશ્વતા પારસનાથ મન વાંચિત સંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો સંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો સંખેશ્વર દાદા મારી ચિંતા છો આ ભક્તિ અને મુક્તિ આપણા આધ્યાત્મિક શાસ્ત્રના બે સુંદર શબ્દો છે જીવનની બે કક્ષા છે મુક્તિનો અર્થ છે કે જન્મ જન્માંતરના આપણા દરેકે દરેક કર્મો છે એ કર્મોની વિધારણા થઈ જાય કર્મ સુકાઈ જાય અને કર્મ એ વિધારણા કરીને આપણું આત્મા એ અર્યંત પ્રભુની દિવ્ય ધારામાં એકરૂપ અને એક રસ થઈ જાય જ્યારે ભક્તિ એટલે પુનઃ મનુષ્યનો દેહ ધારણ કરી આ સૃષ્ટિ પર આવવું અને પ્રભુની ભક્તિ કરવી કહેવાય છે કે भक्ति भव ताप मिटाती है भक्ति भव से तिराती है भगवान और भक्ति में फर्क नहीं कहते हैं कि भगवान और भक्ति में फर्क नहीं क्योंकि भक्ति ही भगवान बनाती है આ ભક્તિની શક્તિ કેટલી અદ્ભુત છે કે ખુદ ભક્તને પણ પરમાત્માનું સ્વરૂપ આપી દે છે અનાશક્ત યોગીની જેમ અનાશક્ત ભાવી જ્યારે પ્રભુની ભક્તિ કરાય ને જેમાં મુક્તિની ઈચ્છા ન હોય એ ભક્તિ ચરમ સીમા કહેવાય અને એવું ભક્તિ પર અરિહંત પ્રભુને અરજ કરતા આપણે એટલું જ કહીએ સેવા તમારી
પ્રભુ તારા નામમાં એવું થઈ શું કે મને દેવોનું અમૃત પણ ફીકું લાગે, સંસાર લાગે ખારો ને તુરો, બસ તારું જ નામ મને મીઠું લાગે. પરમાત્માની હૃદયપૂર્વક સેવા ભક્તિ કરતા પરમાત્માને એટલું જ કહેવું છે, તારી કૃપા અને તારો સંગ મળે અને તારી ભક્તિ કરીએ એવા પ્રેમજીભાઈ જેવું અહોભાગ્ય મળે, કે તારી કૃપા અને તારો સંગ મળે અને તારી ભક્તિ કરીએ એવા પ્રેમજીભાઈ જેવું અહોભાગ્ય મળે. આંધી તુફાન કે અંધકાર આવે ત્યારે આપ અહિંસા અને સત્યરૂપી જ્ઞાનની જ્યોતિ ફેલાવી અમને માર્ગ બતાવજો. ક્ષણે ક્ષણે અને પડે પડે માત્ર આપના જ નામનું સ્મરણ કરતા કરતા અમે અંતિમ ક્ષણો જીવનની આવે અને હે વાલા આદિનાથ પ્રભુ, આપનો હાથ પકડી આ ભવ પાર કરી લઈએ ને તો જ અમારો બેડો પાર થઈ શકે તેમ છે, તો જ અમારો બેડો પાર થઈ શકે તેમ છે. दिनाथ मैं तो पकड़ियो तारो हाथ, मने देजो सदा साथ हो. दिनाथ हो, दिनाथ मैं तो पकड़ियो तारो हाथ, मने देजो सदा साथ हो. दिनाथ हो, આવ્યો तुम पास લઈ મોતી નિરાશ, મને કરશો ના નિરાશ,
ઓ ભલાદનાથ હો તારા દર્શનથી મારા નયનો કરે છે નયનો કરે છે તારા દર્શનથી મારા નયનો કરે છે નયનો કરે છે રોમ રોમ મારા પુલકિત બને છે પુલકિત બને છે ભવો ભવનો મારો ઉતરે છે મોટો પામો હળવશ ઓ ભલાદનાથ હો તારી વાણીથી મારું મનડું કરે છે મનડું કરે છે તારી વાણીથી મારું મનડું કરે છે મનડું કરે છે ધર્મ વર્ગણા મારી ક્ષણ કરે છે ક્ષણ કરે છે ભૂલી જાય છે મારા કષાયોની યાદ છૂટી રાગ દ્વેષની ગાંઠ ઓ ભલાદનાથ હો ભલાદનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ ઓ ભલાદનાથ હો આજ તુમ પાસ નહીં મોતીની એક આશ મને કરશો ના નિરાશ ઓ ભલાદનાથ હો ભલાદનાથ હો ભલાદનાથ હો સંધ્યાનો સમય હોય અને એક નાવિક એક કિનારેથી બીજે કિનારે જ્યારે દિવસનો અંતિમ ફેરો લગાવી રહ્યો હોય છે ને ત્યારે કિનારે ઉભેલા દરેક મુસાફરોને વિનંતી કરતો હોય છે કે આજના દિવસનો અંતિમ ફેરો છે જોજો હો કોઈ કિનારે રહી ના જશો બસ એવી જ રીતના આપણા જીવનના જ્ઞાની મહાત્મા પણ આપણને એ જ સમજાવે છે કે કદાચ જીવન ચક્રનો અંતિમ ફેરો હોઈ શકે છે અને ફરીથી હવે આ 84 ના ભવ અટવીમાં ન ભટકવું હોય ને તો પરમાત્માએ આપણને આ માનવનો દેહ આપ્યો છે અને આ માનવનો દેહ એવો છે બરાબર સાંભળજો હો કે જેમાં તમે ધર્મ કરી શકો છો ધર્મ સાંભળી શકો છો ધર્મ સમજી શકો છો અને ધર્મને પામી પણ શકો છો બાકી તો નરક ગતિ તિર્યંચ ગતિ અને દેવ ગતિમાં તેઓ ઈચ્છે ને તો એ ધર્મ કરી શકતા નથી સાંભળી શકતા નથી સમજી શકતા નથી કે પામી પણ શકતા નથી અને માટે જ કહ્યું છે ને બેનો કે કાલનો ભરોસો નથી અને અથાણા 12 મહિનાના ભરી રાખીએ છીએ આપણે રાત્રે સૂતા પછી સવાર આપણી થશે કે નહીં ખબર નથી
એનાથી આગળ જઈએ ને તો એક શ્વાસ લીધા પછી પાછો મૂકશો કે નહીં એની પણ આપણને ખબર નથી. અને એટલે જ આ પ્રેમજીભાઈની જેમ સત્કાર્યથી કોઈકને હૂંફ આપી, કોકને પોતાની લાગણીથી ભીંજાવીને અને કોકનો ટેકો આપીને ટકાવી રાખવાનો ગુણ ખરેખર એમની પાસેથી શીખી લેવા જેવો છે. અને એટલે જ કોઈકે સાચું લખ્યું છે કે જીવન જે છેલ્લો ફેરો ચૂકવી દઈને તું સૌનો કરવેરો, કે લેતી દેતી પતવી દે આતમ. ભાઈઓ, આ 31 જુલાઈ ગઈ એટલે લેતી દેતી એટલે ઇન્કમ ટેક્સ નો હિસાબ કિતાબ નહીં. હા, આ લેતી દેતી એટલે કોઈ સાથે તારા મતભેદ કે મનભેદ થયા હોય, કોઈ સાથે અબોલા કે મનદુખ થયું હોય, એ બધી જ લેતી દેતી અહીંયા પતાવી દેજો, નહીં તો બહુ ભવાંતર સુધી ભેગી આવશે. કે લેતી દેતી પતવી દે આતમ, પરમાત્મ એક તાર કરી લે, થોડો તું પણ અમારા પ્રેમજીભાઈની જેમ પ્રભુને પ્રેમ કરી લે, પ્રભુને પ્યાર કરી લે. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. કાશી પ્રભુનું મિલન વાત વાતમાં, કાશી પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રામ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રામ. હર હર ભગવત હર શોભી રહ્યો છે આ, મધુર હૃદય પ્રભુ તારું મંદિર છે, મધુર હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે, તું હૃદય વસે મારી તકદીર છે. એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આજે પ્રેમજીભાઈની 4 બહેનો કસ્તુરબેન, નવલબેન, અમૃતબેન અને કમળાબેન, 4 બહેનોનો એકનો એક ભાઈ. અને ઓગસ્ટ મહિનો એટલે થોડાક જ દિવસમાં 28 તારીખે રક્ષાબંધન આવશે, વીર પસલીનો મહિનો. અને ત્યારે આ બહેનો કહે છે કે બહેનો પ્રત્યે અપાર લાગણી ધરાવતા એમની ભાઈ બહેનોનું બોન્ડ એકદમ અદ્ભુત હતું. મોટા બેન કસ્તુરબેન એટલે મા જેવા, એ બધાનું એક માની જેમ ધ્યાન રાખે. નવલબેન એટલે નવલબેન જે કામ કોઈ ન કરી શકે ને એ નવલબેન કરી શકે. એમને ગમે તે કામ કહ્યું 100% થાય જ. 3જા નંબરના બેન એટલે અમૃતબેન. અમૃતબેન એકદમ શાંત અને ધાર્મિક, હંમેશા ભાઈને સપોર્ટ કરતા. અને નાના બેન કમળાબેન, એ પણ પોતાના નામની જેમ ગમે તે સ્થિતિમાં કે ગમે તે જગ્યાએ જેમ કમળ ખીલતું હસતું હોય એમ એ પણ હસતા રહે અને બધાને હસાવતા રહે. આ 4 બહેનો એટલે ઘરના જાણે પિલર્સ, એટલે અને ભાઈ એટલે એની છત.
ભાઈ બહેનો મળી સુખ દુઃખની વાતો કરતા ખૂબ હસતા. આજે આ 4 બહેનોએ પોતાની છત ગુમાવી છે. એટલું જ નહીં, આ 4 બહેનો કહે છે, વીરા, રક્ષાબંધન તો આવશે, પણ જેના કાંડા પર રાખડી બાંધવાની છે એ કાંડો ખોવાયો. અમારો હૃદયનો ધબકારો ખોવાયો. એક વૃક્ષ પર થશે આટલા વજ્રાઘાત ખબર નહોતી. જીવનની સમી સાંજે ભાઈ બહેનના વસંતમાં આવશે પાનખર એની ખબર નહોતી. જવાનું તો બધાને છે ભાઈ, પણ અલવિદા આમ કહેવું પડશે ને એની ખબર નહોતી કે જેના કાંડે રાખડી બાંધવાની હતી અને જેના ખભે એકબીજાને હાથ મૂકીને આપવાનો હતો સધિયારો, અરે એના જ શ્રદ્ધાંજલિમાં આવી રીતે હાથ જોડવા પડશે એ ખબર નહોતી. એ ખબર નહોતી. ભાઈ, તારી ખૂબ યાદ સતાવે છે. રાખડીના તાંતણે જન્મથી ગોઠાણી ભાઈ બહેનના પ્રેમને અમર કહાણી. ઘણો જીવો મારા લાડલી, જીવો હજારો સાલ, જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ, કરતો રહેશે બહાર. કોણ હલાવે ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બીડી લડકી ને ભાઈનો ઝુલાવે લાડકી. કોણ હલાવે ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બીડી લડકી ને ભાઈનો ઝુલાવે લાડકી. લીમડીની અજડાળે ઝોલાવે લીમડી ઝોલાતા, હિંચકો નાનો બેનનો એવો પગ ઝૂલડી ઉજાડને રોડી લીમડી દેને બેનીમાં હિંચકે છે. લીલોડી લીમડી દેને બેનીમાં હિંચકે છે. કોણ હલાવે ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બીડી લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી. ભાઈની બીડી લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી. ભાઈની બીડી લાડકી ને ભાઈનો ઝુલાવે આજે તારા પરિવાર કીધું કે પ્રેમજીભાઈ એટલે એક સરળ, સદગુણી અને નિખાલસ વ્યક્તિત્વ. જેવું નામ એવું ગુણ. સૌની સાથે હંમેશા પ્રેમથી વાતો કરે છે. એમના જીવનમાં એમણે ઘણા સંઘર્ષોને માત દઈને તેઓ આગળ વધતા રહ્યા. 10 વર્ષની નાની ઉંમરે એમણે પોતાના પિતાને ગુમાવ્યા અને ત્યારથી એમના ખભે પરિવારની જવાબદારી આવી ગઈ. પરિવારમાં મા અને 4 બહેન, કે એક માતા અને 4 બહેન, બસ એ જ નાનો એમનો પરિવાર. અને એ જ નાની વયે એમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મુંબઈ આવી તેઓ મામાના ઘરે રહ્યા અને નોકરી કરી. બહેનોનો પણ એમને ભરપૂર સાથ મળ્યો. જીજાજીનો પણ એમને ભરપૂર સાથ મળ્યો. સમયસર એમણે 4 બહેનોને સાસરે વળાવી અને સુંદર એવું પોતાનું જવાબદારી એણે સુપેરે નિભાવી. કહેવાય છે કે શિર છત્ર હસમુખ સ્વભાવના પ્રેમજીભાઈ 70 વર્ષનું જીવન સંઘર્ષો વચ્ચે પણ હિંમત, હાસ્ય અને આશાવાદ સાથે જીવ્યા. જીવનમાં અનેક પડકારો, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ને, એટલે તેઓ હંમેશા બધી જ વસ્તુને એક્સેપ્ટ કરી. કોઈ પણ વસ્તુને તેમણે ગીવ અપ નહીં કર્યું, ક્યારે હાર નહીં માની. એવા રમૂજી વ્યક્તિત્વ, સૌને હસાવવાની આગવી અદા પરિવાર અને સ્નેહીજનોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે. પ્રેમજીભાઈ માટે જો વધારે કંઈ કહેવું હોય ને તો ખ્યાતિબેનના શબ્દ છે. માત્ર એથી બોલું છું, ભાવ એમના છે કે રિલાયન્સે ભલે અત્યાર સુધી 4G 5G કનેક્શન કર્યું, 2G 3G 4G અને 5G, પણ અમારા આ છે
અહીંયાથી જતીનભાઈ, પ્રતિકભાઈ અને રૂપલબેન કહે છે ને કે અમારા પપ્પાને કોઈ દિવસ કોઈ કનેક્શનમાં એરર મળ્યું નહોતું, કારણ એમનું નામ જ હતું પ્રેમજી કનેક્શન. પ્રેમજી કનેક્શન. અને એમના માટે ચોક્કસ કહેવાય કે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, કે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી. અને અડગ મનના અમારા પપ્પા પ્રેમજીભાઈને કદી હિમાલય પણ નડ્યો નથી, હિમાલય પણ નડ્યો નથી. વચન વિવેકી રે, જે નરને નારી પદમાં બ્રહ્માદિક લાગી રે, પાયલજી ભક્તિ રે કરને રાગ થઈને રેવું પરવા, મેળવું અંતરનું અભિમાનજી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં રે, વાગીરી પડે મને બ્રહ્માંડજી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં રે, વાગીરી પડે મને બ્રહ્માંડજી. વિપત પડે પડશે સોહી હારે જાના પરવાણી. વિપત સુખની દુઃખની જેને આવી દેડકી આઠી નિત્ય રહે તો સત્સંગમાં ચોર
પ્રેમજીભાઈના પુત્ર જતીનભાઈ, પ્રતીકભાઈ અને દીકરી રૂપલબેન એ પપ્પા માટે જાણે કહેતા ન હોય. આજે ખબર નથી પપ્પા કેમ, પણ તમારી બહુ યાદ આવે છે. કોઈ મુશ્કેલી આવે છે ને ત્યારે સૌથી પહેલા તમારો જ ચહેરો આંખો સામે આવી જાય છે. દિન આજે પણ એ અવાજ સાંભળવા તરસે છે. બેટા, ચિંતા નહીં કર, હું બેઠો છું ને. આજે બધું છે, પૈસા છે, લોકો છે, સફળતા છે, પણ તમે નથી એટલે બધું જ અધૂરું લાગે છે પપ્પા. કાશ એકવાર ફરી તમારી બાજુમાં બેસવાનો મોકો મળે. કંઈ નહીં કહું વધારે, બસ તમને ગળે લગાડીને હું એટલું જ કહીશ, પપ્પા આજે પણ હું તમારો એ નાનો દીકરો છું અને મને તમારી બહુ યાદ આવે છે પપ્પા. પપ્પા, અરે વાલા, પૈસા જાય તો પાછા કમાઈ શકાય, ઘર જાય તો ફરી બનાવી શકાય, માણસ ભૂલ કરે ને તો ફરી ઊભો થઈ શકે, પણ પપ્પાનો સાથ ગુમાવી દીધો. જિંદગીની એ ખાલી જગ્યા કોઈ ભરી શકતું નથી. પપ્પા સાથે હોય ને ત્યારે એની કિંમત ઘણીવાર સમજાતી નથી, પણ જ્યારે એમનો હાથ માથા પરથી ઉઠી ગયો છે ને ત્યારે ખબર પડે છે કે ખરો આધાર શું હતો. પપ્પા એટલે હિંમત, પપ્પા એટલે છાયો. જે માણસ પોતે તૂટી જાય છે પણ તમને તૂટવા દેતો નથી. પપ્પા સાથે હોય ને ત્યાં સુધી એની કદર કરજો. હા, એની પાસે બેસજો ને એને દિલથી કહેજો, પપ્પા તમે છો ને તો હું છું. અને એટલે જ કહેવાય છે, આ દીકરા દીકરીઓ કહે છે कि मेरी पहचान है मेरे पापा, मेरे आसमान है मेरे पापा, जो है लाखों में एक, वो मेरी जान है पापा. पप्पा તમે અમને બોલતા શીખવાડ્યું, સાંભળતા શીખવાડ્યું, જીવન જીવતા શીખવાડ્યું, પણ પપ્પા હવે તમારી વગર અમારે એકલા કેમ રહેવું એ કેમ ન શીખવાડ્યું, એ કેમ ન શીખવાડ્યું. છલકતો જાય છે, લાગે ઘેરાય છે, તું વરસતો જાય છે, તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટી રહે, મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં.
કે માને વાલો દીકરો અને પિતાને વાલી દીકરી, કે માને વાલો દીકરો અને પિતાને વાલી દીકરી. અને આજે એ પ્રેમજીભાઈની દીકરી રૂપલબેન પણ આજે પિતા માટે જાણે કીધી ન હોય કે પપ્પા એટલે શું, તો કહેવાય કે પપ્પા એટલે સાયકલની સીટની પાછળથી પકડેલો મજબૂત હાથ જે આપણને કદી પડી ન જવા દે. પપ્પા એટલે પરિવારની માથે લાગેલો એવો ટપન ગ્લાસ જે મુશ્કેલીમાં પોતે તૂટી જાય પરંતુ પરિવારને ક્યારે આંચ આવવા ન દે. પપ્પા એટલે આજે કચ્છી મેં જોવા છે ને, કચ્છી વાગડ મેં જોવા છે કે મું કરતા મુજો પોતર સવાયો થઈએ, આવું કોઈ કહેનાર હોય ને તો માત્ર ને માત્ર આપણા પપ્પા જ હોઈ શકે. આમ તો કહેવાય ને કે બાપનો પ્રેમ છે ને, બાપનો પ્રેમ એ બધા પ્રેમનો બાપ હોય છે સાહેબ, બધા પ્રેમનો બાપ હોય છે. અને એટલે જ એ રૂપલબેન હોય કે આજે જતીનભાઈ અને પ્રતિકભાઈ હોય એ પપ્પા માટે જાણે કહેતા ન હોય કે સાથ હતો, સંગાત હતો, જેનો અમને આધાર હતો, નેહ નિતરતા નયનોમાંથી પપ્પા સદાય વરસતો તમારો વાલ હતો. બેટા કહીને કોણ ફેરવશે હવે અમારા માથે હેત ભર્યો હાથ, કે અંગથી છૂટા પડેલ અંગની વેદના ન કહેવાય ન રહેવાય. દિલાસો ભલે આપી એકબીજાને પણ આંખો છે ઉદાસ અને હૈયામાં હેતનો ડૂબો ભરાયો છે. પપ્પા તમારા કરેલ સર્વ ટૌકા અમને યાદ આવશે, અમને યાદ આવશે તમારી દરેક વાતો, દરેક વાતો એ પપ્પા તમારી યાદ સતાવે છે. એ સમય કદી ન પપ્પા ભૂલાતો, એ સમય કદી ન પપ્પા ભૂલાતો. અમને યાદ આવશે તમારી ગમતી વાતો, અમને યાદ આવશે તમારી ગમતી વાતો. એ સમય કદી ના પપ્પા ભૂલાતો, એ સમય કદી ના પપ્પા ભૂલાતો. અમને યાદ આવશે તમારી ગમતી વાતો, અમને યાદ આવશે તમારી ગમતી વાતો. અને આજે એટલે જ કહેવાય ને કે મૂળ કરતા વ્યાજ વાલું એવા પૌત્રી શ્રીયા જતીન પ્રેમજી ગાલા, પૌત્ર આરવ પ્રતિક પ્રેમજી ગાલા અને દોહિત્રી દ્રષ્ટિ અનિલ નેમિસી કૃત્યા. આજે શ્રીયા આરવ અને દ્રષ્ટિ પણ કહે છે કે ગઈકાલ સુધી જે હસતા હોય, ગઈકાલ સુધી જે બોલતા હોય અને આજે અચાનક તસવીર બની જાય ત્યારે કહેવાનું મન થાય છે કે રડી પડે છે આંખો અમારી, જોઈ મીઠી દાદા અને નાના તસવીર તમારી. સ્મરણ ભીંજવે હૈયું અને હૈયું ભીંજવે આંખ, હવે તો કેવળ રહ્યો દાદા અને નાના, આપની યાદોનો અમને સાથ, દાદુ અને નાનું તમારી યાદ સતાવે છે. મને ઊંઘ ન આવે, તમે જાગતા રહેતા, હું જમું નહીં તો તમે ભૂખ્યા રહેતા. હું રડી પડું તો તમારી આંખો છલકે, હું હસી પડું તો તમારું મુખડું ગરકે. એ સમય કદી ના દાદા ભૂલાતો, એ સમય કદી ના નાના ભૂલાતો. અમને યાદ આવશે તમારી ગમતી વાતો, 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 અમને યાદ આવશે તમારી ગમતી વાતો. પ્રેમજીભાઈનો સ્વભાવ
સંજોગો વિકટ હોય ને ત્યારે ખુશીથી કેમ જીવવું, પ્રલોભનો અને પ્રશંસા વચ્ચે તટસ્થ કેમ રહેવું, ગમે તેવી મુશ્કેલી આવે પણ ક્યારે ગીવઅપ ન કરવું, હિંમત ન હારવી અને મજબૂત મનોબળથી સામનો કરી એ સમયને એક્સેપ્ટ કરી લેવું, એ સમયને જીતી લેવાની કળા ખરેખર પ્રેમજીભાઈ પાસેથી શીખવા જેવી હતી. અને એટલે જ કોઈકે ખૂબ સરસ લખ્યું છે કે જીવ્યા જાજો ખાર લઈને, ખાર એટલે ગુસ્સો, ક્રોધ, કે જીવ્યા જાજો ખાર લઈને, ક્યાંથી જઈએ પ્યાર લઈને, કે ફૂલ ક્ષમા શી રીતે થઈએ, કે ફૂલ સમા શી રીતે થઈએ, કારણ કે આપણે તો બેઠા છીએ આખા ગામનો ભાર લઈને. આ ભારના વજનથી ચકદાઈને જીવતે જેવ મૃત્યુનો અનુભવ નથી કરવું, પરંતુ પ્રેમજીભાઈની જેમ જિંદા દિલીથી જિંદગી જીવી જાણવાનો પ્રયત્ન કરી જોઈએ. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી.
વેદનાનો વજ્રઘાત એવો લાગ્યો કે આજે પૂનમ બની ગઈ અમાસ, હૈયામાં હેતનો ડૂબ ભરાયો છે અને આખું અશ્રુથી બની છે આકાશ. આજે પ્રેમજીભાઈના જીવનસંગીની શાંતિબેન, એમના જીવનસંગીની 1978માં એમના લગ્ન થયા અને એમને 3 સંતાનો થયા. દરેક સમયે શાંતિબેને એમનો ખૂબ સાથ આપ્યો. લગ્ન જીવનના 49 વર્ષ દરમિયાન જીવન અનેક વાર ઉતાર ચઢાવ આવ્યા જીવનમાં. શાંતિબેન એમને શાંત સ્વભાવે સમજદારી અને સહનશીલતાથી અપનાવી આગળ વધ્યા અને એટલે જ આજે શાંતિબેન એ મનમાં ને મનમાં પ્રેમજીભાઈને જાણે કહેતા ન હોય કે હજી તો કેટલાય મેળાવા કરવાના બાકી હતા, હજી તો કેટલાય સંસ્મરણોને વાગોળવાના બાકી હતા, હજી તો આ પૌત્રા પૌત્રી અને દોહિત્રી સાથે કેટલાય રમતો રમી અને એમની સાથેના સંસ્મરણોને વાગોળવાના બાકી હતા. ત્યાં અચાનક તમે મને અધવચ્ચે એકલી મૂકી પરમાત્માના સફરે પ્રયાણ કરી ગયા. આજે પ્રેમજીભાઈના દીકરા દીકરી જાણે કહેતા ન હોય આમ અચાનક મેળાવો થોડો અધૂરો છોડાય પપ્પા, આ બધું અધૂરું મૂકીને અચાનક કઈ ચાલી જવાય પપ્પા. છતાં પહેલા એકવાર પાછળ ફરી આ તમારા દીકરા દીકરી સામે તો જોવો તો કે બેટા હું જાઉં છું, કદીએ પાછો ન આવવા માટે એવો અણસારો તો આપવા તો કે આંખોને પણ આંસુની ખોટ છે, ન રહેવાય કે ન સેવાય કોને કહું પપ્પા તમારે ખૂબ યાદ સતાવે છે. આજે પસલી કરવા બેનો કહે છે પસલી વીર પસલી કરવા અમે ઘરે તો આવશું, પણ એ ઘરના દિવાલોની ખૂણે ખૂણામાં ભાઈ તારો ટવકો રણકશે પણ તું નહીં રણકશે. ભાઈ તારો ખાલીપો કોઈ કરીને અમારા જીવનમાં પૂરી શકે એમ નથી. અને એટલે જ આજે સમસ્ત ગાલા પરિવાર અને સમસ્ત છેડા પરિવાર એક જ વાત કહી રહ્યું હોય કે નામ લખ્યું તમારું ત્યાં તો આંસુ આવ્યા આગળ, કે જળહળિયાને ઝાકપ વચ્ચે ક્યાંથી લખીએ તમને કાગળ, કે પિતાજી તમારી ખૂબ યાદ સતાવે છે, ભાઈ તમારી ખૂબ યાદ સતાવે છે. आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तोड़ी होगी. हर बात यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. इस दिल पे लगा के जाने वो कौन सा देश, कहाँ तुम चले गए. अब यादों के कांटे इस दिल में चुभते हैं, न दर्द ठहरता है, न आंसू रुकते हैं. तुम्हें घूम रहा है प्यार, तुम कैसे करे इकरार के हाँ तुम चले गए. चिट्ठी न कोई
પુત્રવધુ માનસીબેન અને પૂર્વીબેન તેમજ જમાઈ રાજા અનિલભાઈ પણ માનસીબેન અને પૂર્વીબેન વહુ તરીકે નહીં પણ એક દીકરીની જેમ રહ્યા હોય અને એમણે પણ એમને સસરા તરીકે નહીં એક પિતાની જેમ આજે અનિલભાઈએ પણ એમને પ્રેમ કર્યો હોય, ભલે વ્યવહારમાં જમાઈ રાજા પણ દીકરાથી વિશેષ રાખ્યા હોય અને આજે એ પુત્રવધુ અને જમાઈ એક દીકરાના દીકરીની રૂપમાં જાણે કહેતાનો હોય કે હવે સવાર થશે પણ પપ્પા તમારો અવાજ નહીં સંભળાય, કે હવે સવાર તો થશે પણ પપ્પા તમારો અવાજ નહીં સંભળાય. પપ્પા હંમેશા કહેતા કે ઘરે કોઈ પણ આવે ને તેને જમાડ્યા વગર ક્યારે મૂકવા નહીં. હંમેશા અતિથિ દેવો ભવનો એક શ્લોક મંત્ર એમના જીવનમાં હંમેશા જીવંત રહ્યો છે. પપ્પાએ હંમેશા અમને દીકરીની જેમ જ રાખ્યા છે, દીકરાની જેમ જ રાખ્યા છે અને ક્યારે વહુની જેમ નહીં કે ક્યારે જમાઈની જેમ નહીં. આવા આ બંને વહુ અને જમાઈ રાજાને પણ આજે પપ્પાની ખોટ વર્તાય છે અને ત્યારે કહેવાય કે આજે આમ તો વ્યવહારમાં એમના બનેવી કાંતિલાલભાઈ પણ એ કાંતિલાલભાઈએ પ્રેમજીભાઈને વ્યવહારિક ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે સૌપ્રથમ એમને ખૂબ હેલ્પ કરી અને એમને દુકાન કરાવી અને ખૂબ મજબૂત કર્યા. કાંતિભાઈની સાથે સાથે જ દેવજીભાઈ, રમણીકભાઈ અને દામજીભાઈ આજે એક પિતાની જેમ એમને ટેકો આપવા માટે ઊભા રહ્યા, ખભે હાથ દઈ અને કીધું અમે બધા બેઠા છીએ ને, પ્રેમજી ચિંતા નહીં કરતો. અને ખરેખર એ ભાઈ બહેનની વિશેષ આજે બનેવીનો પ્રેમ મળ્યો હોય ત્યારે આજે સૌ કોઈ કહેતાનો હોય કે આંખોથી જ્યારે અશ્રુ પડતા ને એને ચીલવા તમારા ખભા મળતા. આજે તમે અમારી પડખે ઊભા નથી, અમને રડવું છે પણ રડવા તમારા ખભા નથી. તસવીર છે આપને પિતાજી પણ આપ પ્રત્યક્ષ હાજર નથી. મન હજી આ વાત માનવા રાજી નથી. કહેવાય છે આજે પૌત્ર પૌત્રી અને દોહિત્રી જેની સાથે નાના અને મોટા સાથે મોટા બની જતા. ક્રિકેટ રમતા જ્યારે આ દોહિત્રી કે પૌત્રા પૌત્રી સિક્સ મારતા ને તો દડાથી વધારે તેઓ ઉછળતા અને રાજી થતા. એવા દાદુ નાનાની આજે યાદ એ લાડકારા દીકરા દીકરી પૌત્ર પૌત્રી અને દોહિત્રીને સતાવે એ સ્વાભાવિક વાત છે અને એટલે જ આજે સમગ્ર પરિવાર કહે છે કે સુના થયા છે ઘરાંગણમ અને સુના થયા છે મન અમારા. છતાંય ભલે તમે ગેરહાજર છો, છતાંય ભલે તમે ગેરહાજર છો, પરંતુ અમ સૌના હૃદયમાં પપ્પા આપણા ઘરે તમે આપણા ઘેર હાજર જ છો. એવા પપ્પાને વંદન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે સમસ્ત ગાલા પરિવાર અને સમસ્ત છેડા પરિવાર. चलती है लहरों की पवन की सांस भीगी जलती रहे. लोगों ने त्याग दिए जीवन की प्रीत दिलों में पलती रहे. प्रीत दिलों में पलती रहे. दिल वो दिल है जो अपनी धड़कन देता है. जीना उसका जीना है जो को जीवन देता है. मधुबन खुशबू देता है. सागर सावन देता है. मधुबन खुशबू देता भीतरનો ભેરો મારો આત્મો ખોવાળો મરગનો ચીંદનારો ભૂમિયો ખોવાળો હે વાટરી વિસામો લેતા. જોયો હોય તો જોયો હોય તો
કુટુંબના તારણ હારાય પૂજ્ય પિતાજી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી કુટુંબના તારણ હારાય પૂજ્ય પિતાજી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી ચારે તીરથને નમવા ચરણ પિતાજી ચારે તીરથને નમવા ચરણ પિતાજી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી કુટુંબના તારણ હારાય પૂજ્ય પિતાજી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી વહાલા પિતાજી કુટુંબના તારણ હારાય પૂજ્ય પિતાજી ચારે તીરથને ધામ તમારો ચરણ પિતાજી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી વંદન કરું હજાર વહાલા પિતાજી વંદન મૂળ વતન કચ્છ વાગડ ગામ ભચાઉના હાલ મુંબઈ અંધેરીના રહેવાસી પુણ્યશ્લોકી સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ડાયા કાયા ગાલા જેમણે પોતાના 70 વર્ષનું જીવનનું આયખું પૂર્ણ કરી તારીખ 16 ઓગસ્ટ 2026ને શ્રાવણ સુદ 14ના દિવસે રવિવારના દિવસે આ પાની દુનિયાનો ત્યાગ કરી અરિહંત શરણ પામ્યા. એમના પરિવારજનોમાં તેઓ શ્રી દાદી દાદા ખીમઈબેન કાયા દેવાગાલા, દાદી દાદા દેવઈબેન રાણા દેવાગાલા, નાની નાના જીવાબેન કાનજી માનસી સત્રા, માતા પિતા વેલુબેન ડાયા કાયા ગાલા, દાદાઈ સાસુ સસરા ભમીબેન વિરમ હબુચેડા, નાનાઈ સાસુ સસરા રાજીબેન હરખા રામાગઢા, સાસુ સસરા જેઠીબેન ભાણજી વિરમ છેડા ગામ સામખિયાની, જીવન સંગીને શાંતિબેન પ્રેમજી ડાયા ગાલા, પુત્ર પુત્રવધુ માનસી જતીન પ્રેમજી ગાલા, પૂર્વી પ્રતિક પ્રેમજી ગાલા, સુપુત્રી જમાઈ રૂપલ અનિલ નેન્સી ખુથિયા, પૌત્રી શ્રીયા જતીન પ્રેમજી ગાલા, પૌત્ર આદો પ્રતિક પ્રેમજી ગાલા, દોહિત્રી દ્રષ્ટિ અનિલ નેન્સી ખુથિયા, બેન બનેવી કસ્તુર દેવજી નેન્સી ફરિયા, નવલ કાંતિલાલ કેશવજી કારિયા, અમૃત રમણીક મોતીલાલ કારિયા, કમલા ગામજી રાઘવજી ચરલા, સાસર પક્ષ શાળા સગી મીના હસમુખ ભાણજી છેડા, સાડી સાડુભાઈ લક્ષ્મી મગનલાલ ખાખણગડા, પ્રેમીલા હસમુખ કરમસિંહ ગડા, વનિતા ડાયાલાલ પાચાલાલ ગાલા, પુષ્પા જયેન્દ્ર થોબણગડા, સાડી કુમારી મીનાક્ષી ભાણજી વિરમ છેડા, વેવાઈ વેવાણ નાથીબેન નેવસી રતનસિંહ ખુતિયા, રમીલાબેન મગનલાલ કાનજી છાડવા, લક્ષ્મીબેન જવાહર માંડણ ગિંદ્રા, કેસરબેન નેવજી સામજી ફરિયા, દેમતબેન કેશવજી જયસન કારિયા, દિવાળીબેન મોતીલાલ અખા કારિયા, રત્નાબેન રાઘવજી કાનજી ચરલા. આજે સમસ્ત ગાલા પરિવાર અને સમસ્ત છેડા પરિવાર સૌ સાથે મળી પરમ કૃપાળુ પરમાત્માને બે હાથ જોડી અરજ કરીને એટલું જ કહે છે કે અમારા સૌના લાડીલા એવા પ્રેમજીભાઈ આપ ચરણમાં અને શરણમાં પધાર્યા હોય ત્યારે પ્રભુ આપ એમને સ્વીકારી શાશ્વત શાંતિ પમાડજો. અહીં ઉપસ્થિત સર્વ આત્મીયજનોને વિનંતી છે આપ પણ અમારી સાથે અંતિમ લાઈન છેલ્લી લાઈન સાથે જીલવજો, જેથી પ્રેમજીભાઈના આત્માને સાચી શાંતિ અર્પણ કરી કહેવાશે. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સહુ લાગી શરણો
શાંતિ સાચી આપજો અણિતર બનાયો બે કરી જે કૂડ માએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે યોગ પૂજ આપની ભક્તિ કરે ચોર્યાશીના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચાર ને સત્કર્મનો દૈવાર સુ જન્મો જન્મ સત્સંગથી વિચાર પાર ઉતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ ગાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો અને મોક્ષ કે સુખ સ્વર્ગ ના શાઉરે સેવે નથી ત્યો દેવ દુર્લભ માનવી ભક્તિ કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી મહાવીર હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ અહીંયાથી પરમ પૂજ્ય ગુરુની મિલન કુમારી મહાસતીજી અમરલતાભાઈ મહાસતીજીનો સાંત્વના સંદેશ આવ્યો છે, જેનું પઠન કરું છું. જય મહાવીર, જય સિમંદર સ્વામી, જય ભાવ ગુરુદેવ, ધર્મપ્રેમી શાંતિબેન, કસ્તુરબેન, નવલબેન અને કમળાબેન, સર્વનો અભ્યુદય. અત્રે પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી અમરલતાજી મહાસતીજી આદિ ધાણા 8 આપને ધર્મ સંદેશ પાઠવેલ છે. પ્રેમજીભાઈ એટલે સદાય હસતો ચહેરો, આપની સરળતા, નિખાલસતા, તમારી પ્રેમ લાગણી સુખ દુઃખમાં સમતા ભાવે આગળ વધ્યા. કુટુંબની ફરજ બજાવી ચાતુર્માસની અંદર રોજ વ્યાખ્યાનમાં આવતા અને તમારી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તમે આવતા. છતાં છેલ્લા કેટલા સમયથી તબિયત બરાબર નહોતી તો પણ જે એમનાથી થતું તે નૌકાનું સ્મરણ કરતા. સ્વર્ગે ગયા આપના ઘરમાં એમની ખોટ જરૂર લાગશે. આપ સૌ હિંમતમાં રહેશો અને એમની પછી દાન પુણ્ય કરશો, તેમાં જરૂર દાદા અજરામર ધામમાં નામ રાખશો. એમનો આત્મા અમર પદ પામે એવી ખાસ શ્રદ્ધાંજલિ લીક્તન પરમ પૂજ્ય અમરલતાજી મહાસતીજી મિનળ કુમારી મહાસતીજીના ધર્મ સંદેશ. લાગણીશીલ પ્રેમાળ શાંતિબેન, જતીનભાઈ, પ્રતિકભાઈ, માનસીબેન, પૂર્વીબેન, અત્રસ્ત નાના સોપારા, પાનબાઈ નગર, ઠાણા 4 સાતામાં છીએ. આપના પરિવારના દરેક સભ્યને ધર્મયાદી લગતા કર કંપે છે, કલમ અટકે છે, હૃદય ધડકે છે. પરમ આદરણીય પરિવારના મોભી વડીલ અમારા સંસારી ભાણેજ શ્રી પ્રેમજીભાઈના પરલોક ગમનના સમાચાર સાંભળી ઘડીવાર તો થંભી જવાયું. મામા ભાણેજને 12 દિવસનો અંતર, ગંભીર લાગણીશીલ ચહેરો જેને જાણે નજર સમક્ષ દેખાય છે. પ્રેમજીભાઈની ન ભૂલી શકાય એવી ખોટ ગાલા પરિવારમાં પડી છે. એ પુણ્યવાન આત્મા પરલોકના ગમનને જલ્દીથી પૂર્ણ કરી પંચમ ગતિને પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. લીક્તન દર્શનાજી મહાસતીજી. શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન સાંતવના સંદેશ તથા શ્રદ્ધા સુમન. સ્નેહી શ્રી ગંગા સ્વરૂપ શાંતિબેન પ્રેમજી ગાલા, આપના પરિવારના સદગત પ્રેમજી ડાયા ગાલાની વસમી વિદાયથી આપના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખ આઘાત અસહ્ય હોય તે સ્વાભાવિક છે. વિષાદની આવી વસમી પળોમાં શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન પણ એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે તથા સ્વજન તરીકે આપના પરિવારને સાંત્વના આપે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપના પરિવારને આવા કપરા સમયની સાચવી લેવાનું સામર્થ્ય આપે તેવી પ્રાર્થના. દરેક જીવ વહેલા અથવા મોડા આખરી મંજિલ તરફ પ્રયાણ કરે છે. એ સનાતન સત્યને સ્વીકારી સદગતની વસમી વિદાયને સમતા ભાવથી સ્વીકારી તેમની સદગતિ કાજે પ્રભુ ભક્તિમાં મન પરોવી સદગતની પાછળ સત્કાર્ય દ્વારા તેમની આત્માને શાંતિ બક્ષી. શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન સદગતના આત્માને પરમ શાંતિ મળે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે અને 24 મહાજન વતીથી આદરપૂર્વક શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે. લીક્તન ડોક્ટર શ્રી નાગજી કેશવજી રીટા, પ્રમુખ શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન. શ્રી લાકડિયા પાંજરાપોળ તરફથી પણ અહીંયાથી પરિવારને સાંત્વના સંદેશ આપ્યો છે. શ્રી ભચાઉ સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘ વતી મંત્રી રમેશ ગડા, ભરતકારી અને કિશોર દેઠિયાએ પણ સાંત્વના પત્ર પાઠવે છે. તેમજ
ટીમ વાગડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમુખ શ્રી અમરસિંહ ગુણસિંહભાઈ સત્રા, ચેરમેન ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદ પોપટલાલ ચગલા અને તમામ પદાધિકારી કાર્યકર્તાઓ તરફથી પણ દિવંગત આત્માને તેઓએ શ્રદ્ધાંજલિ રૂપે સાંત્વના પત્ર પાઠવ્યો છે. અહીંયાથી હું વિનંતી કરીશ કે અમારા પ્રેમજીભાઈના પૌત્રી શ્રીયા અને દોહિત્રી દ્રષ્ટિને વિનંતી છે, પધારજો. પ્રતિકભાઈ પૌત્ર પધારજો સાથે. દાદા અને નાના માટે પોતાના ભાવ રૂપે શબ્દ રૂપે શ્રદ્ધાસુમન તેઓ અર્પણ કરશે. તેમના હૃદયના ભાવ દાદા અને નાના માટે. બધા કે મારા જય જિનેન્દ્ર અજય હું નાના માટે બહુ શબ્દ બોલવા મંગાય. મારા નાના બહુ ખાસ हुआ, एक अनमोल रत्न हुआ. ये असत में हर ये हुआ तेरे घर में खुशियों होवे. એનો લગ્ન હો કે જ્યારે ઘર હસ્યો હોય ત્યારે એનો ક્યારેય ન હસ્યો હોય. રક્ષાબંધન में નાના હર વખતે गिफ्ट કરવાની છે નવી નવી ને હર વખતે એક ને એક નવો કરાય. એનો લગે કે જ્યારે કે અન્ય વગર કે ઘરનો સુખ જ નહીં. અને તે મને એ શીખ મળે કે જ્યારે પણ ઉપર નીચે થઈએ ત્યારે હંમેશા સુખી રહેવું અને સાથે રહેવું. આજે આપ સૌને જય જિનેન્દ્ર. આજે અમે લોકોએ ગીત ગાવાના છે અમારા લાડલા દાદા માટે. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. घर की वो रौनक है क्या मैं करूँ गुणगान, सबके चहते हैं घर की है शान. प्यारे दादाजी थे सबसे अनमोल, इतने मीठे उनके अनुभव के कुछ बोल. हाथों में हाथ डालकर चलना सिखाया, प्यारी प्यारी कहानियाँ रोज सुनाते. प्यारे दादाजी थे सबसे अनमोल, इतने मीठे उनके अनुभव के कुछ बोल. थैंक यू. આવું આજે દાદા માટે કંઈક બોલવા મંગાય. દાદા અસી લોग के बहुत प्यार करना हुआ. असी लोग के गिफ्ट मांगवा जरूरत न पयाना क्योंकि ये पोते गिफ्ट असी लोग के रोज दीनावा. रोज એટલે રોજ નહીં ક્યારેક. અને અસી લોગ માટે રોજ નવી નવી ચોકલેટ્સ ઘરે અપનાવા. થેન્ક યુ. ખરેખર બધાને મારા જય જિનેન્દ્ર. પપ્પા માટે બે શબ્દ. આજે ખબર નથી કેમ પણ પપ્પા તમારી બહુ યાદ આવે છે. કોઈ મુશ્કેલી આવે છે ને ત્યારે સૌથી પહેલા તમારો ચહેરો આંખ સામે આવી જાય છે. દિલ આજે પણ એ જ અવાજ સંભાળવા તરસે છે. બેટા ચિંતા ના કર, હું બેઠો છું ને. આજે બધું જ છે, પૈસા છે, લોકો છે, સફળતા છે, પણ તમે નથી એટલે બધું અધૂરું લાગે છે. કાશ એકવાર ફરી તમારી બાજુમાં બેસવાનો મોકો મળે તો કંઈ નહીં કહું, બસ તમને ગળે લગાડીને એટલું જ કહીશ, પપ્પા આજે પણ હું એ જ તમારો નાનો દીકરો છું અને મને તમારી બહુ યાદ આવે છે પપ્પા. થેન્ક યુ. અહીંયાથી શ્રી બચાવ વિસા ઓસવાડ મહાજન વતીથી એમના ચેરમેન ટ્રસ્ટી પ્રવીણભાઈ ગાલા અને એમના પ્રમુખ લાલજીભાઈ કાર્ય તરફથી બી સાંત્વનો સંદેશ મળ્યો છે. સર્વને વિનંતી છે, આપ સૌ આપણે અહીંયાથી એક લોગસનો કૌશક કરીશું. આપ સૌ કોઈ લોગસ મુદ્રામાં કૌશક મુદ્રામાં પ્રદાન આવી જજો. તાવ કાયમ ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વસિનામી लोगस उच्चय करे धम्मति तेरे जिनेरियन्ते किते सं चौबीसंपि केवल्य सभा मजियंच वंदे संभव मभिनंदनंच सुमयंच भौमभं सुपासं जिनेंच चंदपं वंदे सुमयंच पुपदंतम
सियन सिजन स वासुभुजन च विमला मणक्तम च जिनं तमं संतीं च वन्दामि कुन्तोरं च मल्लिवन्दे मुनि सुभयं नमि जिनं च वन्दामि रिठनेमि पासं त वत्समानं च एवमये अभिथुया विरमला पैंजर्मणा चौविसंपे जिनवरा तीर्थयरामे पसिंतु कित्तिया वंदिया मैया जे ए लोक सौतम सितारुक बोहिलाभम समाही वरमुत्तमं दितु चंद्रे सोने मलेरा ऐचे सोयम पयसरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदी संतो सिद्धा सिद्धि ममदी संतो एक लोगसનો કૌશક પૂર્ણતા પડાવું છું તેમાં કાનો માત્રા મીંડી પદ અક્ષર ગાતા સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય મારા બોલવામાં ના આવ્યું હોય તમારા સાંભળવામાં ના આવ્યું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવલી પ્રભુની સાક્ષીએ મારે અને તમારે તસ મિચ્છામિ દુર્લભ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉબજ્જાયાણમ નમો લોહી સબસાણમ નમો અર્યંતાણમ. પ્રાર્થના પછી અહીંયાથી બરવિધિ રાખવામાં આવેલ છે તેની સૌએ નોંધ લેવા માટે વિનંતી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખવામાં આવ્યો છે. કોઈએ પણ શોક પાડવો નહીં. અહીં પધારેલા અમારા કુટુંબીજનો, સગા સંબંધી, સ્નેહીઓ, ગામવાસીઓ અને હિતેચ્છુઓ અમારા કુટુંબ પર આવી પડેલ દુઃખમાં કોલ, પત્ર, SMS તેમજ સ્મશાન યાત્રામાં તેમજ આજની આ પ્રાર્થના સભામાં અમારા ખભે હાથ રાખી સાંત્વના આપનાર સર્વ સ્નેહીઓનો સમસ્ત અહીંયાથી ગાલા પરિવાર અને સમસ્ત છેડા પરિવાર આપ સૌનો આભાર માની ઋણ સ્વીકાર કરે છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન. આજને આ સ્વરથી ઈશ્વરની ભક્તિમાં સ્નેહ સેતુ બનનાર એવા રાજેન્દ્રભાઈ નિસર, વિપુલભાઈ સત્રા તેમજ અહીંયાથી ખ્યાતિ રૂપલબેન, અનિલ નેન્સી ખુથિયા, આજે આ ત્રણેયનો પણ ટીમ ખ્યાતિબેન રામભી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. અમારા પરિવાર વતી પરમાત્માના વાણીની વિરુદ્ધ કંઈ પણ બોલાયું કે કવાયું તો આપ અમને ક્ષમ્ય કરશો. પરમ કૃપાળુ પરમાત્મા પ્રેમજીભાઈના આત્માને પરમ સુખ, શાંતિ અને મોક્ષ સુખના ભોગતા બનાવે એ જ આપણા સૌની અંતકણપૂર્વકની પ્રાર્થના. હું અહીંયાથી વિનંતી કરીશ આભાર વિધિ કરવા માટે શ્રીમાન શ્રી દામજીભાઈ ચરલા આપ પધારજો. સર્વને અહીંયાથી સિટીના કમ્યુનિટીના વિપુલભાઈ છેડા આપનો પણ બંને પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. વિપુલભાઈ છેડા કમ્યુનિટીના સુંદર એવું કાર્યરત કરનાર, દરેકે દરેક સમાજના દરેક સંદેશોને આપના ઘરે મિનિટોમાં મૂકનાર એવા વિપુલભાઈ છેડા આપનો પણ હૃદયપૂર્વક આભાર. જય જિનેન્દ્ર. ગાલા પરિવારના પુત્ર અને છેડા પરિવારના જમાઈ શ્રી પ્રેમજીભાઈ ગત 16 ઓગસ્ટના 8-10 દિવસની માંદગી બાદ અવસાન પામ્યા. એક સંઘર્ષમય છતાં પણ સુખરૂપ, શ્રેષ્ઠ અને સુગંધ મૂકી જનાર એવી જિંદગી જીવી અને એમણે છેલ્લે સંતોષનો શ્વાસ લીધો. એ એમના ચહેરા ઉપર જે છેલ્લી ઘડીએ જે આભા હતી એના ઉપરથી એમ સાબિત થાય છે કે એમણે આ જિંદગીને છેલ્લે સંતોષપૂર્વક વિદાય કરી આપણી વચ્ચેથી. દુઃખના આ સમયમાં હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે જેમણે સાથ સહકાર આપ્યો પરિવારજનોને, રિંકેશ ડાયલાલ ગાલા, હિરેન મગનલાલ ગड्डा, નિકુંજ કાંતિલાલ કારિયા, એ સિવાય એમના અવસાન બાદ ઘરે બેસણામાં આવતા લોકો વગેરેનું એક સંભાળ રાખવા માટે અને એમના માટે એક પોતાના ઘરની જેમ, એક આત્મીય સ્વજનની જેમ જે કામ બધું ઉપાડી લીધું એવા ગોપાલ અર્જણ ગાલા પરિવાર લાકડિયા, રમણીક પોપટ ગાલા પરિવાર આધોઈ, કલ્પેશ ખીમજી દેઢિયા મનપરા. એ સિવાય દુઃખના આ પ્રસંગમાં એમની સાથે ત્યાં નજીકમાં બેસતા ઓટલા મહાજનના મિત્રો એ દરેકે એક હૂંફનું કવચ પૂરું પાડ્યું છે. આ દરેક સ્વજનોનો ગાલા પરિવાર અને છેડા પરિવાર હૃદયપૂર્વક એમનો ઋણ સ્વીકાર કરે છે. ગાલા પરિવાર અને છેડા પરિવાર દરેક સ્વજનોનો ઋણ સ્વીકાર કરે છે. અને એ સિવાય કોઈ નામી અનામી લોકોનું નામ
માટે રહી ગયો હોય તો અમે અહીંયાથી ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને આ અવસરે ડૉક્ટર ભરત મયાત્રા આપણી સમક્ષ એમના શબ્દો રજૂ કરશે. થેન્ક યુ, ધન્યવાદ. નમસ્તે ભાઈઓ બહેનો. આમ તો આ પ્રકારે બોલવાનું કે ભાષણ આપવાનો આ સમય નથી, પણ હું પ્રેમજીભાઈને ઘણા વર્ષોથી એમની સાથે ડૉક્ટર તરીકે સંકળાયેલો રહ્યો છું. તમે બધાએ પ્રેમજીભાઈને સારા પ્રસંગોએ અને ખુશીના પ્રસંગોએ જોયા હશે. સારા અને ખુશીના પ્રસંગોમાં તો બધા હસતું મોઢું રાખે અને કેમ છો કેમ નહીં બધી સારી વાતો કરે, પણ એઝ અ ડૉક્ટર પ્રેમજીભાઈ કેટલાક પેશન્ટ અમને યાદ રહી જાય. ઘણા બધા પેશન્ટ જોતા હોઈએ પણ કોકની અમીટ છાપ જ્યારે પ્રેમજીભાઈ વયા ગયા ત્યારે મેં ઘરમાં કીધું એક જ માણસ અથવા તો વન ઓફ ધ પીપલ જેને મેં જોયા હતા કે જ્યારે એ બીમાર હોય કોઈ પણ સમયે, હું કોઈ પણ અતિશયોક્તિ નથી કરતો, ક્યારેય પણ એ આવે મારી પાસે, ગમે એટલી તકલીફ હોય પણ એનું મોઢું કોઈ દિવસ એના પર મેં શોક અથવા તો અશાંતિ જોઈ નહીં. હંમેશા હસતા રહેતા, હંમેશા. આ મારો પર્સનલ અનુભવ છે. એટલે ડૉક્ટરમાંથી તો લોકો શીખતા હોય છે, પણ પેશન્ટમાંથી જો હું શીખ્યો હોઉં તો પ્રેમજીભાઈનું સ્મિત. ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે. તમે મને બોલવાનો મને લાભ આપ્યો. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. થેન્ક્સ. આ સાથે જ આ પ્રાર્થના સભાને અહીં પરિપૂર્ણ કરવામાં આવે છે. પ્રાર્થના સભા પછી બર વિધિ રાખવામાં આવે છે, તેની સૌએ નોંધ લેવા માટે વિનંતી. તો આ સાથે આ પ્રાર્થના સભાને પરિપૂર્ણ કરવામાં આવે છે. આપ સૌને ગાલા પરિવાર, છેડા પરિવાર તેમજ સુંદર એવી આજની આ પ્રાર્થના સભાની હૃદયસ્પર્શી રજૂઆત કરનાર ખ્યાતિબેન ગાંભિયાના જય જિનેન્દ્ર, જય મહાવીર. मन शुद्ध आसता देव जुहारू शाश्वता. आणे मन शुद्ध आसता देव जुहारू शाश्वता. पार्श्वनाथ मन वांछित पूर चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर. चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर. दीठा दुख जावे दूर. चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर. चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर. मन मतू ही गमे. को कहने न में म्हारा मन मतू ही गमे. सदा जुहारू उगते सूर. चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर. चिंतामणि मारी चिंता चूर. शंखेश्वर दादा मारी चिंता चूर.
विछड़िया बाल्हे सर मेल बैरी दुश्मन पाछा ठेल विछड़िया बाल्हे सर मेल बैरी दुश्मन पाछा ठेल तू छे म्हारे हाजरा हजूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंकेश्वर दादा मारी चिंता चूर स्तोत्र जे मन में धरे तेहना काज सदाई सरे एह स्तोत्र जे मन में धरे तेहना काज सदाई सरे आधि व्याधि दुख जावे दूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंकेश्वर दादा मारी चिंता चूर मुझ मन लागी तुम सुप्रीत दूजो कोई न आवे चीत मुझ मन लागी तुम सुप्रीत दूजो कोई न आवे चीत कर मुझ तेज प्रताप प्रचुर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंकेश्वर दादा मारी चिंता चूर भव दे जे तुम पद सेव श्री चिंतामणि अरिहंत देव भव दे जे तुम पद सेव श्री चिंतामणि अरिहंत देव समय सुंदर कहे गुण भरपूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंकेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंकेश्वर दादा मारी चिंता चूर